હેલો ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઇડિયો ગુજરાતી બાય હિતેશ કામળિયા પર. જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 10ના વિષય ગણિતની, જે નવા સિલેબસ પ્રમાણે છે. એ ચેપ્ટર 2 બહુપદી કેટલા ગુણમાં પૂછાય છે એક્ઝામમાં? તો 6 ગુણમાં પૂછાતું હોય છે આ ચેપ્ટર. એમાં એક MCQ હોય, એક 2 માર્કનો ક્વેશ્ચન હોય ને એક 3 માર્કનો ક્વેશ્ચન હોય. આ રીતનું પૂછાતું હોય છે. હવે આનો સરવાળો કરો તો કેટલો થાય? 6 જ થશે. આગળ જોઈએ, હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર 2 પ્રકરણ 2 બહુપદીઓ. તો બહુપદી જોતા પહેલા આપણને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. પદ એટલે શું, ચલ એટલે શું, બહુપદી એટલે શું, આ વસ્તુની ખબર હોય તો આપણને મજા આવે ચેપ્ટર ભણવાની. તો આપણે પહેલાં એ જોઈ લઈએ. અહીંયા આગળ આપણે ચલ એટલે શું એવું કીધું છે. ચલ એટલે એક મૂળાક્ષર કે જે કોઈ અજ્ઞાત સંખ્યા દર્શાવે છે. હવે ચલ એટલે આપણને કીધું કોઈ મૂળાક્ષર એટલે કોને કહીશું? તો ABCDનો કોઈ પણ આલ્ફાબેટ લ્યો, એથી લઈ અને ઝેડ સુધી કેપિટલ અથવા તો સ્મોલ કોઈ પણ આપેલો હોય અને એની કોઈ કિંમત આપે એ આપણને ખબર હોતી નથી, તો એને આપણે ચલ કહીએ. આપણે ઘણીવાર ધારતા હોઈએ કે ધારો કે આ એક્સ છે, એવું ધારતા હોઈએ છીએ, તો એ આપણે ચલ ધારીએ છીએ. એની કિંમત શું હશે એ આપણને હકીકતમાં ખબર હોતી નથી. હવે આના ઉદાહરણની વાત કરીએ તો આપણે કોઈ પણ લઈએ કે એ, એક્સ, વાય, ઝેડ, કોઈ પણ લઈએ, આ બધા એના ઉદાહરણ થઈ ગયા. હવે વાત કરીએ આપણે પદની. પદ એટલે શું? તો પદ એ એક સંખ્યા, એક ચલ અથવા એક સંખ્યા અને એક ચલ ગુણાકારથી જોડાયેલા હોય તો તેને આપણે પદ કહીએ. તો કઈ રીતે? એક સંખ્યા એટલે 1, 2 થી લઈને ઇન્ફિનિટી સુધી. હવે ચલની વાત કરીએ તો આપણે ચલ કોને કહેવાય એ આપણે આગળ જોઈએ. તો A, B થી લઈને Z સુધીની કોઈ પણ આલ્ફાબેટ આવે, ABCDનો કોઈ પણ આલ્ફાબેટ આવે તો આપણે એને ચલ કહીએ છીએ, જે આપણે ધારીએ છીએ. એની કોઈ આપણને કિંમત ખબર હોતી નથી. હવે એને બીજું અથવા કરીને શું આપ્યું? એક સંખ્યા અને એક ચલ ગુણાકારથી જોડાયેલા હોય. તો હવે એક સંખ્યા ધારો કે આપણે લઈ લઈએ 3x. આ ગુણાકારમાં થઈ ગયું. એક ચલ છે, એક સંખ્યા છે. આ જો આ સંખ્યા, આ ચલ, બે ગુણાકારથી જોડાયેલા છે, તો આ એનું ઉદાહરણ થઈ ગયું. આને પદ કહેવાય. આ એ છે એને પદ કહેવાય, આ ઝેડ ને પદ કહેવાય, આ એક છે એને પદ કહેવાય, ને બે ને પણ પદ કહેવાય. આ બધા એના ઉદાહરણ થઈ ગયા. જે અહીંયા આગળ છે તમારે લખવું હોય તો વ્યવસ્થિત લખી લો. કોઈ પણ સંખ્યા લખો પહેલાં, તો તમને જે અનુકૂળ આવે, 5, 10, કોઈ પણ સંખ્યા, આ બધી પદ કહેવાય. પછી હવે ચલમાં જોઈએ તો એક્સ, વાય, ઝેડ, આ બધા પદ છે. હવે એક ચલ અને સંખ્યા ગુણાકારથી જોડાયેલા હોય એવી વાત કરીએ તો 3y, 5x, આવી બધું જે હોય એ પણ પદ કહેવાય. આગળ જોઈએ, સહગુણક કોને કહેવાય? સહગુણક કહેવાય કોને એવું તમને જો પૂછવામાં આવે તો જે ચલ સાથે ગુણાયેલી સંખ્યા હોય એને સહગુણક કહેવાય. હવે ધારો કે આ ચલ છે એક્સ, એની સાથે કોઈ સંખ્યા ધારો કે 11 ગુણાયેલા છે, તો આમાં આ જે 11 છે એ સહગુણક કહેવાય. હવે તમને MCQમાં કદાચ પૂછે કે તમને આપ્યું હોય 5x માં x નો સહગુણક જણાવો, તો તમે શું કહેશો? 5. પછી તમને આ રીતે પણ પૂછે છે, 20 x નો વર્ગ વત્તા x
વત્તા 10 એક્સનો સહગુણક જણાવો એવું કે એક્સ સ્ક્વેરનો સહગુણક કે અથવા એક્સનો સહગુણક કે હવે કોનો સહગુણક કીધો એ આપણે જોવાનું. તો એક્સ સ્ક્વેરનો સહગુણક કે તો આપણે 20 લખશું, એક્સનો સહગુણક કે તો 1 લખશું. કેમ કે એક્સ હારે અહીંયા આગળ 1 લખીએ કે ના લખીએ કંઈ ફેર ન પડે. એક સાથે કોઈ પણ વસ્તુને ગુણવાથી એની એ સંખ્યા મળવાની, એટલા માટે એક્સનો સહગુણક અહીંયા શું થશે? 1. બહુપદી એટલે શું? અહીંયા આગળ જો બહુ એટલે ઘણા બધા, પદી એટલે પદો. આમ બહુપદી એટલે ઘણા બધા પદોના સમૂહને બહુપદી કહેવાય. આ એક એની વ્યાખ્યા થઈ ગઈ. બીજી વ્યાખ્યા જોઈએ તો બે કે બેથી વધારે પદો સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય તો તેને બહુપદી કહેવાય. પછી એને દર્શાવાય કઈ રીતે એવી વાત કહીએ તો જો કોઈ બહુપદી હોય એ ચલ એક્સમાં બહુપદી હોય તો એને પી ઓફ એક્સ વડે દર્શાવાય. જો બહુપદી અહીંયા આગળ ચલ એક્સની જગ્યાએ ચલ વાય હોય, ઝેડ હોય, કોઈ પણ હોય તો એને કઈ રીતે અહીંયા આગળ વાયમાં બહુપદી હોય તો પી ઓફ વાય વડે દર્શાવાય. અહીંયા આગળ જેમાં બહુપદી હોય એ રીતે દર્શાવાય. અહીંયા આગળ નીચે ઉદાહરણ લખેલું છે એ ઉદાહરણમાં જોઈએ તો અહીંયા આગળ બહુપદીને કઈ રીતે દર્શાવાય એવું પૂછવામાં આવે તો તમે કઈ રીતે દર્શાવશો? અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ ચલ કયો છે? યુ છે. તો આ ચલ યુમાં બહુપદી છે તો આને દર્શાવાય કઈ રીતે? પી ઓફ યુ. આ રીતે દર્શાવશું આપણે પી ઓફ યુ. કેમ કે બહુપદી ચલ યુમાં છે એટલા માટે. હવે બહુપદી માટે આપણે થોડુંક જોઈ લઈએ. આના બહુપદી કહેવાય કોને, ક્યારે હોય ને ક્યારે ન હોય એવું પણ પૂછાઈ શકે એમસીક્યુમાં 1 માર્કમાં. બહુપદી છે કે નહીં? તો બહુપદી હોવા માટે પહેલા તો એની ઘાત છે એ ક્યારેય ઋણ ન હોવી જોઈએ, એટલે કે માઇનસ હોવી જોઈએ નહીં. એની ઘાત એટલે અહીંયા આગળ જો યુની 6 ઘાત છે એ ઘાત છે એ ક્યારેય ઋણમાં હોવી જોઈએ નહીં. બીજું જોઈએ તો આ જે છે યુની ઘાત અપૂર્ણાંકમાં ન હોવી જોઈએ. અપૂર્ણાંકમાં એટલે 1/2, 2/3, 5/7 આવી કોઈ ઘાત હોવી જોઈએ નહીં. અથવા તો જો તમને ખબર હોય તો 1/2 ને શું કહેવાય? વર્ગમૂળ પણ કહેવાય. તો આવું વર્ગમૂળની અંદર જો એ હોય ચલ તો એ બહુપદી ન હોય. અહીંયા આગળ આ ઉદાહરણ છે બહુપદીના. જો આ બહુપદી હોવા માટે અહીંયા આગળ જો વર્ગમૂળ ન હોવું જોઈએ આપણે એવું કીધું હતું, પણ કોનું ન હોવું જોઈએ? તો એક્સ છે જે ચલ છે એ ચલ વર્ગમૂળમાં ન હોવો જોઈએ કે ઘાત ઋણ ન હોવી જોઈએ. તો જુઓ આમાં કોઈ જે ચલ છે એક્સ એની ઘાત જુઓ તો 3, 2 ને 1 છે તો આમાં ઋણ નથી. ઘાત જુઓ અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક પણ નથી. તો તમે અહીંયા કહેશો સાહેબ આ વર્ગમૂળમાં 2 છે તો એ સાહેબ ચલ છે, ચલ નથી. ચલની આપણે અહીંયા આગળ વાત કરવાની છે. ચલ જો વર્ગમૂળમાં હોય તો એ બહુપદી નથી. સંખ્યા જો વર્ગમૂળમાં હોય તો એ બહુપદી છે. આ બહુપદી છે. અહીંયા આગળ જોઈએ તો આ પણ બહુપદીનું ઉદાહરણ છે. અહીંયા આગળ વાયમાં બહુપદી છે. અહીંયા આગળ જો ઘાત કેવી છે? ધન છે, ઋણ નથી. જો ઘાત કેવી છે? ધન છે. તો એ તો પ્રશ્ન આપણો સવાલ થઈ ગયો. અહીંયા પણ ઘાત ધનમાં છે. ઘાત અપૂર્ણાંકમાં છે. જો અહીંયા પણ અપૂર્ણાંકમાં નથી ને અહીંયા પણ અપૂર્ણાંકમાં નથી. બેમાંથી એક જગ્યાએ અપૂર્ણાંકમાં નથી. તો આ આપણી બહુપદી થઈ ગઈ. એવી જ રીતે અહીંયા આગળ જુઓ તો આ પણ એક બહુપદીનું ઉદાહરણ છે. બહુપદી કોને ન કહેવાય? આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે જે ચલ છે એની ઘાત ઋણ ન હોવી જોઈએ. તો અહીંયા આગળ જો આ એક ઉદાહરણ લીધેલું છે તો અહીંયા આગળ જો ઘાત કેવી છે? એક્સની 1/2 ઘાત થાય. વર્ગમૂળ હોય એટલે 1/2 ઘાત કહેવાય. તો ઘાત ઋણ છે તો નહીં, ઘાત તો ધન છે. તો હવે બીજી કન્ડિશન જોવાની. તો બીજી કન્ડિશન શું હતી? કે ઘાત અપૂર્ણાંકમાં હોવી ન જોવે. તો અહીંયા આગળ તો અપૂર્ણાંકમાં ઘાત છે તો આ બહુપદી નથી એમ તમે કહી શકો. હવે બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ આપેલું છે 1/x - 1
અહીંયા આગળ જે સલ છે એ છેદમાં છે, તેને અંશમાં લાવવો હોય તો હું શું કરું, આપણને ઘાત જોવાની છે, તો મને એ ઘાત જોવા માટે હું આ એક્સ છેદમાં છે એક્સ વાળું પદ એને હું ઉપર લાવું, એટલે હું -1 લખી શકું આખાની ઘાત. તો જો આ સલની -1 એટલે આ શું થઈ ગયું, ઋણ ઘાત થઈ. તો આપણો નિયમ છે કે બહુપદીની ઋણ ઘાત હોતી નથી. કેવી હોય, બહુપદી હોય તો એની ઘાત હંમેશા ધન જ હોય છે, તો આ બહુપદી નથી. એવી જ રીતે અહીંયા આગળ પણ બીજું આપેલું છે, એમાં પણ છેદમાં છે, તો આ ખૂબ જ અંશમાં આવે તો આ અંશ નીકળી જાય, આ નીકળી જાય, 1 છેદમાં છે, ને અહીંયા આગળ -1 થઈ જાય. તો ઘાત ઋણ હોવાથી આ બહુપદી નથી. જો સલ એક્સમાં બહુપદી હોય ત્યારે આપણે અહીંયા પહેલું વાક્ય લખેલું છે પી ઓફ એક્સમાં એક્સની મહત્તમ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. એના માટે આપણે બહુપદીની ઘાતના આધારે કેટલાક પ્રકાર પડે છે એ આપણે જોઈ લઈએ. બહુપદીના ઘાતના આધારે પ્રકાર, એમાં પહેલો પ્રકારની વાત કરીએ તો એક ઘાત બહુપદી. જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય, 1 હોય તેવી બહુપદીને એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહેવાય. અહીંયા આગળ જો નીચે લખેલું છે એક ઘાત બહુપદીને સુરેખ બહુપદી પણ કહે છે. અહીંયા આગળ સુરેખ બહુપદીના કેટલાક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર આપણે અહીંયા આગળ પહેલું જોઈએ 2x - 3. અહીંયા આગળ જુઓ ઘાત કેટલી છે, જે સલ છે એની ઘાત કેટલી છે, 1 છે, તો એ સુરેખ બહુપદી થઈ ગઈ. અહીંયા બીજા ઉદાહરણની વાત કરીએ તો બીજા ઉદાહરણમાં વર્ગમૂળમાં 3x + 5 આ રીતનું આપણને આપેલું છે. વર્ગમૂળમાં 3x, ખાલી વર્ગમૂળની અંદર 3 જ છે, x એ 12 છે. અહીંયા આગળ આ બહુપદી છે, નથી એવું નહીં કહેવાનું કોઈ. આ જે છે એ સલ છે. અહીંયા આગળ જોવો તો એની ઘાત કેવી છે, 1 છે, તો 1 છે એ ધન છે, એટલા માટે એ બહુપદી છે. આમાં ઘણા એવું સમજતા હોય છે કે અહીંયા આગળ આગળની જે સંખ્યા આપેલી છે એ વર્ગમૂળમાં હોય તો એ બહુપદી નથી, એવું નથી. પણ ક્યારે માટે વર્ગમૂળમાં નથી, જો અહીંયા આગળ આમ હોત, આ એક્સ વર્ગમૂળમાં હોત તો એ બહુપદી ન કહેવાય, પરંતુ અહીંયા તો 3 વર્ગમૂળમાં છે એટલે એ બહુપદી છે. પણ કેવી બહુપદી છે, આની ઘાત 1 છે, તેથી સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહેવાય. અહીંયા આગળ સલ એક્સની જગ્યાએ y છે, તો yની મહત્તમ ઘાત આપણે જોવાની કેટલી છે, 1. yની 1 ઘાત છે એટલે એને આપણે સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહેવાય. અહીંયા આગળ x છે, તો xની 1 ઘાત એટલે સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહી શકાય. અહીંયા આગળ એના પછીનું ઉદાહરણ જોઈએ. અહીંયા ઝેડમાં બહુપદી છે, તો ઝેડની કેટલી ઘાત છે, 1 ઘાત છે, તો આપણે કહી શકીએ તો આ સુરેખ બહુપદીનું ઉદાહરણ છે અથવા તો એક ઘાત બહુપદીનું ઉદાહરણ છે. એવી જ રીતે યુમાં બહુપદી છે, પણ અહીંયા આગળ જો થોડુંક કન્ફ્યુઝન કરવા માટે અપૂર્ણાંક સંખ્યા મૂકી દીધી. તો આપણે અપૂર્ણાંક માટે ક્યાં જોતા હતા, ઘાત જોતા હતા. તો અહીંયા આગળ ઘાતની જગ્યાએ સંખ્યા ગુણાકારમાં આપેલી છે, સહગુણકમાં, એ આપણે જોવાની નથી. અહીંયા આગળ આપણે માત્ર જે સલ છે એની ઘાત જોવાની છે. તો સલની ઘાત અહીંયા આગળ જોવો તો કેટલી છે, 1. તો એને શું કહેવાય, આ સુરેખ બહુપદીનું ઉદાહરણ છે અથવા તો એક ઘાત બહુપદીનું ઉદાહરણ છે એમ કહેવાય. ઘાતના આધારે બહુપદીનો બીજો પ્રકાર, એમાં આપણે જોઈએ દ્વિઘાત બહુપદી, એ બીજો પ્રકાર છે. જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. એનું વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો વ્યાપક સ્વરૂપ અહીંયા આગળ જે દર્શાવેલું છે એ રૂપે હોય છે, આવું હોય છે. એની જગ્યાએ કોઈ સંખ્યા હોય, બીની જગ્યાએ કોઈ સંખ્યા હોય, ને સીની જગ્યાએ કોઈ સંખ્યા હોય. બાકી જે આ એક્સનો વર્ગ છે એ એમનેમ રહેશે, અને આ એક્સ છે એ પણ એમનેમ રહેશે. આ નિશાની પ્લસ માઇનસ હોઈ શકે છે. હવે જોઈએ અહીંયા આગળ ઉદાહરણમાં, તો આ એક ઉદાહરણ છે, એમાં જુઓ તો યુની 1 ઘાત છે અહીંયા આગળ, પણ અહીંયા આગળ જો યુની કેટલી ઘાત છે, 2 ઘાત છે. અહીંયા આગળ જુઓ આ પદ અહીંયા આગળ છે, અહીંયા આગળ બીજું છે, તો આ બહુપદી કહેવાય કે નહીં? તો કેટલાક વિદ્યાર્થી એવું વિચારતા છે કે આને ન કહેવાય, પણ નહીં, એવું નથી. આને દ્વિઘાત બહુપદી જ કહેવાય.
એનું કારણ શું છે કે આપણે આખી જે બહુપદી છે એની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. તો અહીંયા મહત્તમ ઘાત 2 છે, તેથી આને દ્વિઘાત બહુપદી કહેવાય. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા આગળ જો વર્ગમૂળવાળી સંખ્યા છે પણ એના આપણે સહગુણકમાં છે એટલે એને યારે કાંઈ આપણે લેવા દેવા નથી. એવી જ રીતે અહીંયા બીજી સંખ્યા છે અપૂર્ણાંકમાં છે, એ પણ શું છે? સહગુણકમાં છે એટલે એની યારે આપણે પણ લેવા દેવા નથી. યુની અહીંયા જો મહત્તમ ઘાત કેટલી છે? 20 છે, તો વીની મહત્તમ ઘાત 2 છે. આખા પદમાં જોવાનું તો મહત્તમ ઘાત 2 છે, તો એ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. હવે એના પછીના ઉદાહરણમાં જોઈએ ઝેડમાં બહુપદી છે, તો અહીંયા આગળ જુઓ મહત્તમ ઘાત કેટલી થઈ ગઈ? 2. મહત્તમ ઘાત 2 છે, તો એ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. હવે આમાં તમને પ્રશ્ન થતો હશે એવો કે આમાં જુઓ તો આ બહુપદીની અંદર આ જે સી વાળું જે અસળ પદ છે એ આમાં છે જ નહીં, તો એને દ્વિઘાત બહુપદી કહેવાય? હા, તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા આગળ સીની જગ્યાએ 0 હશે એટલા માટે અહીંયા દર્શાવેલો નથી. પછી એના પછીનું ઉદાહરણ જોવો તો આ ઉદાહરણની અંદર આ બી એક્સ જે પદ છે એ અહીંયા આગળ નથી. એનું કારણ શું છે? તો આ જે બી છે એ 0 છે, તો આને એક્સ સાથે ગુણા છે એટલે એ પદ 0 થઈ જશે એટલા માટે અહીંયા આગળ એ નથી. એવી જ રીતે એના પછીનું ઉદાહરણ જોઈએ તો અહીંયા આગળ જોવો તો આ મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. 2 થી વધારે ઘાત છે નહીં, તો આ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે. એવી જ રીતે અહીંયા આગળ વાયમાં બહુપદી છે, તો ચલ વાયની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે, તો એ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. એવી જ રીતે અહીંયા આગળ જુઓ આગળ એના પછીનું એક્ઝામ્પલ છે એ તો એમાં જોઈએ ઉદાહરણમાં તો જે ચલ એક્સ છે એક્સની મહત્તમ ઘાત અહીંયા આગળ જુઓ તો અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો મહત્તમ ઘાત કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. જો 2 થી વધારે ઘાત છે નહીં, તો એ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી. જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ જોતા પહેલા એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ મહત્તમ ઘાત જોવો તો આ અહીંયા આગળ 3 છે, એક્સની 3 ઘાત, પછી આ 2 ઘાતવાળું પદ હોય, 1 ઘાતવાળું પદ હોય ને અસળ પદ હોય, આ રીતનું હોય છે. પરંતુ ક્યારેક જો આ એક્સની 3 ઘાતવાળું પદ આપ્યું હોય, આ પદ ન આપ્યું હોય, આ પદ ન આપ્યું હોય, માત્ર આ પદ આપ્યું હોય તો પણ એ ત્રિઘાત બહુપદી કહેવાય. જોઈએ અહીંયા આગળ 2 માઇનસ એક્સની 3 ઘાત, તો એ ત્રિઘાત બહુપદી છે. જો અહીંયા બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? 3. અહીંયા આગળ જુઓ તો આ બહુપદીમાં માત્ર એક્સની ઘાત 3 છે અને આ જે અસળ પદ ડી છે એ જ છે, બાકીના પદો આમાં જોવા મળતા નથી, તો પણ આને ત્રિઘાત બહુપદી કહેવાય. કેમ? તો આ જે સી વાળું પદ છે સી 0 હશે અને બી 0 હશે એટલે ગુણાકાર થાય એટલે એક્સ સ્ક્વેર 0 થઈ જશે અને અહીંયા સી 0 થી સી એક્સ 0 થઈ જશે એટલા માટે. બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા એક્સની 3 ઘાત, તો એને પણ ત્રિઘાત બહુપદી કહેવાય. એનું કારણ શું? તો આ ડી 0 છે, સી 0 છે અને બી પણ 0 છે એટલા માટે. વર્ગમૂળમાં 2 એક્સની 3 ઘાત એવું આપણને આપેલું છે, તો એ પણ એક્સની 3 ઘાત મહત્તમ ઘાત 3 થઈ ગઈ એટલે એ પણ ત્રિઘાત બહુપદી થઈ ગઈ. બાકીના આ જે પદ છે એ બધા 0 છે. એના પછીનું ઉદાહરણ જોઈએ 3 માઇનસ એક્સની 2 ઘાત વત્તા એક્સની 3 ઘાત, તો અહીંયા આગળ જો મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા આગળ જુઓ તો તમને દેખાશે મહત્તમ ઘાત 3 છે, તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. અહીંયા આગળ જુઓ તો આ બહુપદી છે, એમની અંદર ઘાત જુઓ તો ઘાત અહીંયા મહત્તમ ઘાત જુઓ 3 છે, તો એ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ થઈ ગયું. શૂન્યના આધારે બહુપદીના બહુપદી કહેવાય. શૂન્યના આધારે બહુપદીનો એક પ્રકાર છે એ પણ આપણે જોઈ લઈએ. તો શૂન્યના આધારે કઈ રીતે બહુપદીનો પ્રકાર કહેવાય? તો જે કોઈ બહુપદી છે, ધારો કે અહીંયા આગળ હું એક્સ લખું, એક્સની 0 ઘાત એટલે એની મહત્તમ ઘાત કેટલી હોય? અહીંયા આગળ કોઈ સંખ્યા છે 5 ઇન્ટુ એક્સની 0 ઘાત, તો એને આપણે શું કહેવાય? શૂન્ય ઘાત બહુપદી કહેવાય. ને કોઈ પણની શૂન્ય ઘાત એટલે આની કિંમત શું થઈ જાય? એક્સની 0 ઘાત એટલે 1 થાય. એવી જ રીતે હવે યાદ રાખવાનું છે તમારે, કોઈ પણ સંખ્યા હોય કે કોઈ પણ અસળ પદ હોય, અસળ હોય એની 0 ઘાત એટલે 1 થાય.
તો અહીંયા આગળ શૂન્ય ઘાત આપણે જોવાનો મતલબ એ હતો કે શૂન્ય ઘાત બહુપદી કોને કહેવાય, નીચેનામાંથી શૂન્ય ઘાત બહુપદી કઈ છે એવું પૂછવામાં આવે તો જે અસળ હોય એ આપણે લખવાનું છે. કેવું અસળ એટલે જે સંખ્યા હોય એ લખવાની છે. સંખ્યા ધારો કે 5 હોય, 10 હોય, ઓપ્શનમાં કોઈ પણ હોય, 1 થી લઈને ઇન્ફિનિટી સુધી કોઈ પણ સંખ્યા હોય તો એ આપણે શૂન્ય ઘાત બહુપદીમાં લખવાનું છે. બહુપદીના ચલના આધારે પ્રકાર. હવે આપણે પહેલા જોયું તે ઘાતને આધારે ઘાત જોતા હતા. હવે આપણે શું જોવાનું છે? ચલ. એટલે ચલ આપણે કોને કહેવાય એ આપણને ખબર છે. આપણે જે એક્સ એથી લઈને ઝેડ સુધીની કોઈ સંખ્યા ધારતા હતા એ આપણે એને ચલ કહીએ છીએ. તો એના માટે આપણે એની કોઈ કિંમત હોતી નથી. ચોક્કસ આપણે 11 આગળ વ્યાખ્યા જોઈએ જ છે ચલની, એ બધાને યાદ જ હશે કે ચલ કહેવાય કોને, તો એની કોઈ નિશ્ચિત કિંમત ન હોય તેને આપણે ચલ કહીએ. એક ચલ બહુપદી. જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહીએ છીએ આપણે. દ્વિચલ બહુપદી. જે બહુપદીમાં બે ચલ હોય તેવી બહુપદીને દ્વિચલ બહુપદી કહીએ. ત્રિચલ બહુપદી. જે બહુપદીમાં માત્ર 3 જ ચલ હોય તેવી બહુપદીને ત્રિચલ બહુપદી કહેવાય. અહીંયા આગળ માત્ર આપણે લખેલું નથી, પણ એ લખો કે અથવા ન લખો તો પણ ચાલે. જે બહુપદીને 3 ચલ હોય તે બહુપદીને ત્રિચલ બહુપદી કહેવાય. બહુપદીના પદના આધારે પ્રકાર. એક પદ બહુપદી. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેવી બહુપદીને એક પદ બહુપદી કહેવાય. એના ઉદાહરણ જોઈએ. આગળ આપણે ચલના આધારે જે જોયું એના ઉદાહરણ નહોતા જોઈએ, એટલા માટે કે એનો બહુ જરૂરી નથી, માત્ર સમજ હોવી જોઈએ, એટલા માટે એને વ્યાખ્યા જ જોઈ હતી. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો અહીંયા આગળ આપણે પદ એક હોવું જોઈએ. તો પદ કોને કહેવાય? તો આપણને ખબર છે ખાલી સંખ્યા હોય તો એને પણ પદ કહેવાય. પછી એક સંખ્યા અને ચલ બે હોય તો એને પણ પદ કહેવાય, ને એક ચલ હોય તો એને પણ પદ કહેવાય. તો આ બધાય શું થઈ ગયું? એક પદીના ઉદાહરણ થઈ ગયા. દ્વિપદી બહુપદી. જે બહુપદીમાં બે પદ હોય તેવી બહુપદીને દ્વિપદી કહેવાય. અહીંયા આગળ વ્યાખ્યા લખેલી છે. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ કેવું હોય છે કે અહીંયા આગળ પદમાં આપણને ખબર છે વ્યાખ્યા અગાઉ જોઈએ પ્રમાણે. અહીંયા આગળ 2x + 5 કરું તો આને દ્વિપદી કહેવાય. આ એનું ઉદાહરણ થઈ ગયું. એવી જ રીતે 3x² વત્તા x કરું તો આ પણ દ્વિપદીનું ઉદાહરણ થઈ ગયું. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. 5x⁻10 -3 આને પણ દ્વિપદી કહેવાય. અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ ઘાત કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ, તો પણ એને દ્વિપદી કહેવાય. એનું કારણ શું? તો અહીંયા આગળ ઘાતના આધારે બહુપદીના પ્રકાર નથી, એટલા માટે પદનું મહત્વ છે. ત્રિપદી બહુપદી. તો એની વ્યાખ્યા જોઈએ તો જે બહુપદીમાં માત્ર 3 પદ હોય તેવી બહુપદીને ત્રિપદી કહેવાય. ઉદાહરણ જોઈએ. 5x³ - x² વત્તા 3 તો આને ત્રિપદી કહેવાય. તો આમાં જુઓ તો પદની સંખ્યા ગણવાની રહે. એક પદ, 2 અને 3. આ પદની સંખ્યા ઉપર આધાર રાખે. અહીંયા આગળ ઘાતનું મહત્વ નથી. અહીંયા આગળ 3ની જગ્યાએ કોઈ પણ ધારો કે અહીંયા આગળ 10 ઘાત કરી દો, અહીંયા આગળ 12 ઘાત હોય તો એના લેવા દેવા નથી. બહુપદીના શૂન્યની વાત કરીએ. જો બહુપદીના શૂન્ય કહેવાય કોને, તો એના માટે આપણે એક સામાન્ય એક્ઝામ્પલથી સમજશું, અને એક અહીંયા આગળ વ્યાખ્યા લખેલી છે એ જોઈ લે. તો P ઓફ K બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા K ને બહુપદીનો શૂન્ય કહેવાય. બહુપદીનો શૂન્ય અહીંયા આગળ આપણે P ઓફ X વડે દર્શાવેલું પણ છે.
તો અહીંયા આગળ જોઈએ પી ઓફ એક્સ બરાબર આ એક આપણને બહુપદી અહીંયા સુધી આપેલી છે અને અહીંયા આગળ જે એક્સમાં બહુપદી છે તો એ એક્સની કિંમત આપણને 2 આપેલી છે. તો 2 આપણું શું થઈ ગયું, આ જે કે છે પી ઓફ કે બરાબર 0 થતું હોય તો એ બહુપદીનો શૂન્ય થાય. એ આપણને વ્યાખ્યામાં ખબર છે પી ઓફ કે 0 થવું જોઈએ. તો આ શું થઈ ગયું, આપણું કે થઈ ગયું. તો એક્સની જગ્યાએ આપણે 2 મૂકીએ, પી ઓફ 2 બરાબર. તો અહીંયા આગળ કિંમત મૂકીએ, એક્સની જગ્યાએ 2 મૂક્યા અને એની જે ઘાત છે એમ નામ રાખી, પછી 3 એમના એમ, એક્સની જગ્યાએ 2 મૂક્યા, -4 આ રીતનું થશે. સાદુરૂપ આપીએ તો 2 નો વર્ગ, 2 ની 2 ઘાત એટલે 4 થાય, -3 ગુણ્યા 2 એટલે 6 થશે, -4 એમના એમ. હવે અહીંયા આગળ જો આ -4 છે, આ +4 છે, તો આ બે 0 થઈ જશે. આ ઉડતા નથી, ધ્યાન રાખજો, ઉડે નહીં, 0 થાય, પ્લસ માઇનસ 0 થાય, ઉડે નહીં. એટલે અહીંયા આગળ વધ્યું શું, -6. તો અહીંયા આગળ જુઓ તો આ આગળ પી ઓફ કે 0 થતું નથી, એટલે આ આપણને એક્સ બરાબર 2 આપ્યા, એ બહુપદીનો શૂન્ય નથી. હવે એ જ રીતે એના એક એક્ઝામ્પલમાં એક્સ બરાબર આપણને 0 આપેલો છે, તો એક્સ બરાબર આપણે 0 લઈએ તો અહીંયા આગળ એક્સની જગ્યાએ આ 0 થઈ જશે, અહીંયા આગળ 0 ની 2 ઘાત થઈ જશે, આ એક્સની જગ્યાએ અહીંયા 0 થઈ જશે. 0ની કોઈ પણ ઘાત કરો તો એ 0નો 0 જ રહે. 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો એ 0 થઈ જવાની. 3 ગુણ્યા 0 એટલે 0, -4 એમના એમ. આ બધાનું સાદુરૂપ આપો એટલે માત્ર ને માત્ર અહીંયા આગળ જુઓ તો અહીંયા -4 જ વધેલા છે. તો આપણો જવાબ શું આવે છે, -4 આવે છે. તો આપણે જે પી ઓફ કે આપણો છે એના બરાબર 0 થાય તો એ સંખ્યા જે કે છે એને બહુપદીનો શૂન્ય કહેવાય. તો આ પી ઓફ કે છે એ 0 થતું નથી, એટલા માટે 0 ને પી ઓફ એક્સનો શૂન્ય ન કહેવાય. એના પછીને જોઈએ, એના એક એક્ઝામ્પલની અંદર એક્સ બરાબર -1, કેની કિંમત -1 આપણને આપેલી છે. તો અહીંયા આગળ -1 લઈએ તો આ એક્સની જગ્યાએ -1 લઈએ તો -1 ની 2 ઘાત, -1 ની 2 ઘાત છે અહીંયા આગળ, -3 કૌંસમાં -1, એક્સની જગ્યાએ મૂક્યો -4. હવે બધાનું સાદુરૂપ આપીએ તો -1 ની 2 ઘાત એટલે શું થઈ જશે, 1 થશે, માઇનસ માઇનસ પ્લસ, 1 નો વર્ગ 1, અહીંયા આગળ ઓછે વત્તે શું થઈ જશે, વર્તા, ઓછા ઓછા વર્તા થશે ને, 3 એકા 3, આ માઇનસના -4 એમના એમ રહેશે. હવે સરવાળો કરીએ તો 1 વત્તા 3 એટલે કેટલા થાય, 4, 4 ને આ -4 એમના એમ, 4 - 4 કરો એટલે આપણને 0 મળે. અહીંયા આગળ જોઈએ કહીએ કાંઈ કે આ જે -1 છે એ બહુપદીનો શૂન્ય છે. અહીંયા આગળ બીજું જોવાનું છે, આ એક આપણને એક પદ આપેલું છે, બહુપદી આપેલી છે, પી ઓફ એક્સ બરાબર 2x + 3 નો શૂન્ય, એક શૂન્ય છે એવું કીધું. તો એક શૂન્ય કયો છે એ આપણને મેળવવું હોય તો કઈ રીતે મેળવવું, એક શૂન્ય છે એવું કહી જ દીધું હોય, જ્યારે શૂન્ય છે એવું કીધું હોય ત્યારે જે આ એક્સ છે, એક્સ બરાબર હંમેશા પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર 0 લઈ લેવાનું. તો અહીંયા આગળ આપણે પી ઓફ એક્સ બરાબર 0 લીધું તો આના બરાબર હું શું લખીશ, 0 બરાબર 2x + 3. હવે આ જે 2x વાળું પદ છે એને હું સૂત્રનો આ કરતા બનાવું તો આ બાજુ આવે તો આ શું થઈ જશે, -2x થઈ જશે.
બરાબર 3m/m। આ રીતનું થશે। હવે અહીંયા આગળ જોઈએ તો આ x છે એને હું એકલા રહેવા દઉં, -2 છે અને અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો શું થઈ જશે, ભાગાકારમાં આવશે તો -2 અહીંયા આવશે। એટલે x બરાબર, હવે આ માઇનસની નિશાની છેદમાં હોય તો પણ એ અંશમાં જતી રહે, આપણને ખબર છે। તો આ રીતનો આપણને મળે, એક્સની કિંમત શું મળે, -3/2। આ આપણને એક્સની કિંમત મળી। તો આ એક જે પી ઓફ કે આપણે કે બરાબર 0 થાય એ કિંમત મળી। જ્યારે આપણને એવું કીધું હોય શૂન્ય શોધો ત્યારે આ કરવાનું છે। આ બહુપદી જુઓ તો આ સુરેખ બહુપદી છે, અને ઘાત કેટલી છે, 1 છે, એટલે એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહેવાય। તો એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, તો આવું એનું વ્યાપક સ્વરૂપ હોય। એનો શૂન્ય શોધવાની વાત આવે તો આપણે શું કરશું, ડાયરેક્ટ મેળવી શકાય એના સહગુણકના આધારે। તો કઈ રીતે પહેલાં કરવાનું, માઇનસ કરવાની, માઇનસની નિશાની, અને અસળ પદ જુઓ તો આ અસળ પદ છે એનું અહીંયા મેં લખ્યું 3 છેદમાં જે આ એક્સનો સહગુણક છે એ છેદમાં લખી દેવાનો। એ રીતના આપણે કરો એટલે સુરેખ બહુપદીના શૂન્ય મળી જાય ડાયરેક્ટલી। આ તમને એમસીક્યુમાં પૂછાય કે સુરેખ બહુપદી આપી હોય, ધારો કે આ જ તમને એમસીક્યુમાં પૂછાણું તો આનો શૂન્ય તમારે શોધવાનો થયો તો તમે ડાયરેક્ટ કઈ રીતે શોધી શકો, તો હું ડાયરેક્ટ શોધી શકું, મને ખબર છે કે સુરેખ બહુપદી હોય તો માઇનસ ગુણ્યા અસળ પદ, માઇનસ અસળ પદના છેદમાં જે એક્સ વાળું પદ છે અસળ પદ એનો સહગુણક। આ મને ડાયરેક્ટ મળી ગયું। અહીંયા આગળ જો તો લખેલું છે એ સૂત્ર, આ તમારે યાદ રાખવાનું છે। થેન્ક યુ મિત્રો।